તો આ ગંભીર બ્રિજ દુર્ઘટનાને લઈ અને વિપક્ષી જે નેતાઓ છે તેમની પણ પ્રતિક્રિયા એક બાદ એક સામે આવી રહી છે। કોંગ્રેસના અમિત ચાવડા છે તેમના દ્વારા પણ એક્સ પર તસવીરો પોસ્ટ કરવામાં આવી છે। આ બ્રિજ જે તૂટ્યો છે તેના વિડીયો પણ ત્યાં પોસ્ટ કરવામાં આવ્યા છે અને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેમની બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાય છે તેવું તેમના દ્વારા આરોપ પણ મૂકવામાં આવ્યો છે સત્તા પક્ષ પર। અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી છે તેમના દ્વારા પણ આ ઘટનાને લઈ અને પ્રતિક્રિયા સામે આવી છે। અને સતત આ દુર્ઘટનાને લઈને અપડેટ સામે આવી રહી છે। મૃત્યુઆંક વધવાનો જે આંકડો હતો તે અત્યારે સામે આવ્યો છે। પાદરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક હવે 5ને વટાવી અને 9 પર પહોંચી ચૂક્યો છે। 9 લોકોએ પોતાનો જીવન આમાં ગુમાવી દીધો છે। આ તંત્રની બેદરકારીએ ફરીવાર રાજ્યમાં 9 નિર્દોષ લોકોના જીવ લીધા છે। પાદરા બ્રિજ દુર્ઘટનામાં સૌથી મોટા સમાચાર જેમાં મૃત્યુઆંક વધી ચૂક્યો છે અને મૃત્યુઆંક હવે વધી અને 9 પર પહોંચી ગયો છે। અને જે રેસ્ક્યુની ટીમો છે તેમના દ્વારા જે કામગીરી છે તે પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે। અને તે વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે। મૃત્યુઆંક વધવાની જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને તે અંતર્ગત અને તે અનુરૂપ હવે મૃત્યુઆંક 5ને વટાવી ચૂક્યો છે અને 9 પર પહોંચી ચૂક્યો છે।